ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. અત્યારે બપોરના 1:30 વાગવા આવ્યો છે. હજી વાગ્યો નથી, 10 મિનિટની વાર છે, પણ આપણે કહી દઈએ 1:30 વાગવા આવ્યો છે. અને આમાં જો કપડાં સાંકળી નાખે છે અને મમ્મી પપ્પા જમવા બેઠા છે, એટલે પપ્પાએ જમી લીધું છે. ચિંકલ અત્યારે ગઈ છે જમવા માટે અને બધા અમે અહીંયા કપડાં ઘડી કરીને રાખ્યા છે. આ જો આ કપડાં બધા અહીંયા સાંકળીને મૂકી દીધા છે. દર્શ ને વૈશાલી માસી અહીંયા રમી રહ્યા છે. દર્શભાઈ ને વૈશાલી માસી અહીંયા રમી રહ્યા છે અને રશ્મિ ભાભી કપડાં બધા કબાટમાં મૂકવા જાય છે. પાછા બધા ઠેકાણે ઠેકાણે મૂકે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આ કપડાં ભાભી મૂકવા જાય છે હવે ફટફટ. અને જિંકલ બેન આપણા જમવા બેઠા છે. જિંકલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે આજે વાડી હાલશું ને? આજ તો આપણે પાછા વાડી જવાના છીએ, પણ આજે તો કામ કરવા જઈશું. હે ને મમ્મી? કેવું વાતાવરણ એવું આપણે જશું. મમ્મી મારી તો ઈચ્છા હે ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો. રોટલી હે ને ઠંડી થઈ જશે. બંધ કરી નાખો ઢાંકણું. હે ને રોટલી ઠંડી થઈ જશે. તને ખપે ને આમથી ખણી લેવાની. હું બેટા ચલો તમે જમી લો અને અમે ભાઈ આવશે ને, લાલો ભાઈ આવશે ને ત્યારે અમે જમશું. ત્યાં સુધી તો વેઇટ કરશું ભાઈનો. મમ્મી ને પપ્પા જશે વાડી, પછી ભાઈ આવશે તો અમે જમીને પછી ભાઈ ભેગા જશું વાડી. 2:20 થાય છે અને આ ભાઈલો આવી કે જમવા બેઠા છે. 4 ભાઈઓ ભાભીને જમવા બેઠા છે અત્યારે. જમી લીધું છે. જો જમીન પરવાઈ ગઈ છે, ઝાડુ કાઢે છે ને એકવાર મારે રશ્મિનો વિડિયો શૂટ કરવાનું દયા ભાભી કોકિલા બનશે. ગોપી વાવ ગોપી વાવ પાવે જાઓ. અત્યારે 6 વાગે છે ને અમે 5 વાગે ઉઠી ગયા છીએ. 5 વાગે ઉઠી ગયા છે ને આ જો દર્શને ઘણી ઘૂમે છે. હવે ओ ये क्या लेके आए बच्चा? તિથલિયું છે, તિથલિયું. ભાભી મમરા વઘારશે સાઈડમાં. હે ભાભી મમરા વઘારવાનું તમે? અથાણું થઈ ગયું, રિપીટ થઈ ગયું. અથાણું બની ગયું છે. છોરો પી ગયો. Gopi wow! Ninna din 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 da da. Gopi wow! Das ચેરી ચેરી બે das મામી આ નોર્મલ છે. હોવાનું એક દીવાનું ભાઈ હું હવાથી સવાલ કરી આવું. ગાજેરી જાડી ગયું ને તિથલી હું તો ઘુમાય મોટું ઘુમાય રાખે રહે. ફ્રેન્ડ મળવા આવ્યા છે પાલ દીદીને. જો હાય આવો ને. એમ શરમ આવતી હતી? એમાં શું શરમ આવે? બહારથી રડ પાડે અંદર ન હોય. અવાજ ને એમાં સુંદર રસ્તા મળ્યા હતા એવું. મારી બેન ને મારી ફ્રેન્ડ હે ને એની બેન છે નાની. હા સ્કૂલ ફ્રેન્ડ હે મારી. નહીં ઓળખતું. અત્યારે જો બારે મહેમાન આવ્યા છે, ફ્રેન્ડ આવ્યા છે, તો પાયલને વાતું કરે છે
અને આ ભાભી જો મમરા બની ગયા છે મમરા એકદમ બની ગયા મમરા. એ ભાભી ડબ્બામાં સર્વ કરે છે. દર્શ જવું હોય માસી જોડે? હે એ કરતો તો એના જોડે જવાનું. માસી ઘરે લઈ જશે. માસી ને ઘરે કોઈ નથી, માસી એકલી જ છે બેટા. મેગી ખવડાવશે માસી તો. બહુ મજા આવી. અમને બહુ મજા આવી માસી તમે આવ્યા ને. તો તું આમને આમ અમારા વિડીયો ને કમેન્ટ કરજે ને વિડીયો લાઈક કરતી રહેજે હો ને. અને તમે ખેડ બ્રહ્મામાં બી અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દેજે. કા દસુ માસીને કે ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દેજે. અમારા વિડીયોમાં કમેન્ટ રોજ કરજો. હા પાક્કું. અમને મળવા આયા, અમને મજા આવી. અમને પણ બહુ મજા આવી. તાતા કીધી તાતા કીધી તાતા જો માસી તું ભૂલાય છે. મંચુરિયન બોલ્સ તળાય છે. ચકલી બધું આકડું કરે છે. चकली से ना है, चकली हम रहेगी, चकली भीगी भीगी. मैंने मणि से कहा था कि मंचूरियन हमारे घर में नहीं बनता, तो किसने कहा ये मंचूरियन यहाँ पर बनेगा? हमारे रसोड़े में सात्विक भोजन बनता है. राशि कहाँ है? राशि को बाहर में. राशि राशि पोता भूखे जाते. यदि आपकी बहू को भोजन बनाना नहीं आता तो आपकी फर्ज है कि उसे सिखाए. तुम खड़े खड़े क्या खेल रहे हो? खेल जाओ, राशि के पास पोता कराओ. जाओ जिगर. तुम्हें अपनी शिक्षा में ध्यान देना चाहिए. ये सब कामों के लिए राशि है ना, राशि सफाई. मोटा भाभी, आपकी बहू राशि को कुछ सिखाइए. देखिए मेरी कॉपी बहू को सब आता है. मंचूरियन ऐसे बना लेती है और तुम्हारी राशि सिर्फ कचरा पोता करती है. सिखाइए अपनी राशि को कुछ. જોઈ લીધું તમે? રાશિને કમેન્ટ કરી હતી ને એની રિક્વેસ્ટ તારું ચેકિંગ કરી હતી. બાકી કાંઈ આપણે નથી. આ બોલ્સ થઈ રહ્યા છે અને હવે થઈ બી ગયા છે. વખત યાદ કરાયું. અને આ બાજુ મેં તેલ મૂક્યું છે. આમાં હવે આ સબ્જી નાખીશું. સબ્જીનો વઘાર કરીને આમાં નાખી અને પછી આ ગ્રેવી બનાવી છે એ નાખીને પછી મંચુરિયન બોલ નાખી દઈશ. તેલમાં ડાયરેક્ટ સબ્જી નાખી દીધી. તેલ તપે ને એટલે સબ્જી નાખી દઈએ. લીલું મરચું કેપ્સિકમ નાખો કે ઓલું તીખા સારું લીલું મરચું તો શું કહે હાલ. આપણા ઘરમાં અહીંયા તીખું ઓછું ખાય ને.
ગ્રીન ચીલી સોસ નાખવાનું, રેડ ચીલી. હે હા કાળા કલર કયો કહેવાય? સોયા સોસ. ગળી ગઈ ભૂલી જાય કાળો. અત્યારે 8:25 થાય છે અને આ ઘરના કચરા પોતાનું બધું થઈ ગયું, ક્લીન થઈ ગયું. ચકલી કચરા પોતા કરી નાખ્યા છે એકદમ. અને ભાભી અને પાયલ રોટલી બની હતી, મંચુરિયન બની ગયા છે ને રોટલી બની ગઈ છે હવે. અને ખીચડી થઈ ગઈ છે સાઈડમાં. ખીચડી બની ગઈ, મંચુરિયન બની ગયા, રોટલી બની ગઈ. હવે ભાઈની વેટ કરશો હવે બસ. ભાઈની વાટ જોઈ રે, ભાઈ આવે એટલે ખાઈ લે. ત્યાં સુધી ચિંકલબેન ભાભી તૈયાર કરે ખાવાનું તો તમે વાસણ ઘસો. હા હું ધોઈ દઉં. ના ના એ ધોઈ નાખ. વાસણ ધોઈને આવી ગયા છે અને અહીંયા હેરાઈ ગયું છે. તો હવે ભાભી બેઠો સાફ કરે છે. ભાભી સાબુત ધોઈ નાખી. હું સાબુત કસતી હોય ને તમે ભીના પોતે લૂસતા ધોઈ નાખીને પછી આપ એમ નહીં ધોઈને મૂકી દે, પછી કાંઈ ના ખાલી મોટું મોટું પોતું મારવાનું રહે એમ કરતે ભલે. એટલે એકદમ ક્લીન થઈ ગયું છે. જમવાનું હેરાઈ ગયું છે. હવે ભાઈ આવે એટલે જમી લઈ. ત્યાંની થોડીક વાર વેટ કરી છે અમે. અત્યારે હવે રાતના 10 વાગી રહ્યા છે. અમે લોકો જમીને બેઠા છીએ. જો આપણે ચકલીબેન હિંચકામાં બેઠા છે, એકલા મહારાણી. અમે એની પ્રજા બધી નીચે બેઠી છીએ. ચિંકલ, રશ્મિ ભાભી બધા બેઠા છીએ, વાતોની મજા કરીએ છીએ. અમારા દરસભાઈ સૂતા છે તો ઉઠશે એની વેટ કરી છે. હવે ત્યાં સુધી ભાઈ ગયા છે બહાર, તો એમ વિચારતા હતા કે ભાઈ આવે ને પછી આઈસ્ક્રીમ ખાઈ, પણ ભાઈ આવતા નથી તો હવે આઈસ્ક્રીમ આપણે જ ખાઈ લેવી પડશે સોખે ને દુખે. ચકલીબેન લઈ દે ને આઈસ્ક્રીમ તો અમે ખાઈ. ચકલીબેન આઈસ્ક્રીમ લઈ દો ને બેન. ચક્કીબેન આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. પપ્પાએ ખાધી? શુક્રિયા શુક્રિયા. તો ચલો હવે આપણે આઈસ્ક્રીમ એન્જોય કરી લઈ. અને આઈસ્ક્રીમ તો ના કહેવાય, જ્યુસી જ કહેવાય. ચલો હવે આપણે આઈસ્ક્રીમ એન્જોય કરી લઈ, સાથે સાથે વાતો પણ કરી લઈશું થોડી ઘણી.